આજે તો મારા ભાઈના લગ્નમાં દિલનો ધબકારો એવા ઉદયભાઈ ધાદલની મુલાકાત કરી લીધી. મસ્ત જવો મિત્રો, સવારના પોરમાં જાગી ગયા હતા અને અત્યારે હે ને નાસ્તામાં તો જોરદાર આમ જો ભાખરી જમાવટ હતી ને આજે છે ને મિત્રો તમને ખબર છે મેં છે ને આજે ચા દૂધ પીધું. બોલો એટલે મેં તો બહુ ઝાઝા ટાઈમ થી ચા બંધ કરી દીધી છે, પણ આજે છે ને ગામડાનો મેં કીધું લાવો પ્યોર લાવો લઈ લેવી. ચા દૂધ હતું એક નંબર. જય ભોળાનાથ, સ્વાગત છે તમારું દુલાની સાથે. મસ્ત મિત્રો સવારના પોરમાં ટીકડો ટીક તૈયાર થઈ ગયા હતા, કારણ કે હું આવી ગયો તો મારા ભાઈના લગ્નમાં અને એમાં હું એકલો નતો, મારી યાર અમારા બધા કલેજાઓ હતા. એટલે હા જો લગ્ન ગાળો આવી ગયો છે. તમારો કયો એવો ભાઈબંધ ની તમે વાટ જોવો છો કે જેના જલ્દી થી લગ્ન આવે એને કોમેન્ટમાં મેન્શન કરો જલ્દી થી. હાલો બધી વાતો એક તરફ અને વરાજા જાતા વેત જ ફોટો પડાવવાની વાત એક તરફ. એલા પણ આ લગ્ન કરવા આવ્યા છે કે લૂડો રમવા આવ્યા છે કઈ ખબર નથી પડતી યાર. ઠીક છે હાલો ટાઈમ પાસ તો કરો ને. હા જો હવે હાચી વસ્તુ આવી. ભલે ને આપડી થી એક ગુલાબ જાંબુ ની નો ખૂટતું હોય, પણ આપણે તાઈન તો 10 ગુલાબ જાંબુ ની જ કરવાની હો. પાછું તો પડવાનું જ નહીં. અને નો ખાય ને તો પરાયને ઠૂસી દેવાનું, પછી ભલે શર્ટ બટ બગડી જાય. અને એમાં બટકાની દાણ તો પીઠે કરવાની. હાલો હવે ઉદયભાઈ ને સાંભળો ઘડી. પછી છેલ્લે મિત્રો ઉદયભાઈ યારે મુલાકાત કરી, બહુ મજા આવી ગયો. બહુ એટલે બહુ નિખાલસ માણસ છે યાર. જેટલું આપણે વિચારીએ ને કે આ મોટા માણસો થઈ ગયા, આ થોડા કઈ બોલાવે, ના એવું કઈ જરાય છે જ નહીં. ઘણું બધું મને મોટિવેશન આપ્યું, ઘણી બધી વાત કરી, મજા આવી ગઈ ઉદયભાઈ યારે. પણ બસ જો હવે આપણા માયલું કામ આવ્યું. બધા રાસ ગરબા લઈને ઠાયકા છે ને, હાલો હવે સોડા પાઈ દેવી ને, રિક્ષા લઈને પછી ઉપડી જાય સીધા સોડા લેવા. બધા લગ્ન ની એક જ કહાની હોય કે છોકરો પહેલેથી કામ કરતા રહ્યા છે, કરતા રહે છે અને કરવાના જ છે. પછી ખુદ ભાઈ ના લગ્ન હોય કે પછી ભાઈબંધ ના લગ્ન હોય કે કોઈ પણ ભાઈબંધ ની બેન ના લગ્ન હોય કે ગમે એના લગ્ન હોય, પણ છોકરાઓ જ કામ કરે, બીજું કોઈ નો કરે. ફાઇનલી મિત્રો હવે આજનો દિવસ પૂરો. ફરી મળીશું કાલે નવી મોજ મસ્તી સાથે. વિડીયો ગમ્યો તો લાઈક કરો, ફોલો કરો અને શેર કરો, અને બધા હવાનું ધ્યાન રાખજો. અને રામ રામ.